નમસ્કાર દર્શક મિત્રો, વળી પાછો એક સરસ મજાની સાંજે ગુજરાત સમાચાર ટેલિવિઝન પર મને, તમને, આપણને ને આપણી સાથે સંકળાયેલા સૌ કોઈને સ્પર્શે એવા વિષયની નિષ્ણાતો સાથે ચર્ચા કરવાના છે. આ નિષ્ણાતોમાં છે આપણી સાથે હંમેશા જોડાતા, ગુજરાત સમાચાર ટેલિવિઝન માટે કોઈ નવું નામ નથી, ગુજરાત માટે કોઈ નવું નામ નથી, દેશ માટે કોઈ નવું નામ નથી એવા ડોક્ટર મૃગેશભાઈ વૈષ્ણવ. ટૂંક સમયમાં જ મૃગેશભાઈ વિશ્વકક્ષાએ પણ એમના એસોસિએશનનું નેતૃત્વ કરવાના છે. ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. પ્રોફેસર દક્ષેશભાઈ ઠાકર શિક્ષણવિદ છે, પૂર્વ વાઇસ ચાન્સેલર છે અને સાહિત્યના એક અચ્છા અભ્યાસી છે. ભાષા ઉપર સરસ મજાનો કાબુ ધરાવે છે અને વાતને સોઈ ઝાટકીને કહેવામાં નિષ્ણાત છે. ડોક્ટર હસીતભાઈ મહેતા થોડાક સમય પહેલા નડિયાદ જવાનું થયું હતું ડાહી લક્ષ્મી લાઇબ્રેરીમાં. તે સમયે હસીતભાઈ સાથે થોડુંક નિકટનો પરિચય કરવાનો મોકો મળ્યો. એક સરસ મજાના માણસ છે, શિક્ષણવિદ છે, સુરજબા મહિલા આર્ટ્સ વિદ્યાલયના ગુજરાતી સાહિત્યના વિવેચક ઉપરાંત આચાર્ય પણ છે. નડિયાદમાં સૌથી જૂના ડાહી લક્ષ્મી લાઇબ્રેરીના પૂર્વ સંચાલક છે. એમણે કરેલા અનેક પ્રયોગો એ લાઇબ્રેરીને વાચકો સુધી લઈ જવામાં ખૂબ સફળ થયા છે. આજે આપણે જે વિષય લઈને ચાલવાના છીએ તે વિષય વિશે થોડીક પૂર્વ ભૂમિકા આપી દઉં. મિત્રો, એક વ્યક્તિત્વ વિકાસની વાત આજે આપણે કરવી છે. વ્યક્તિત્વ વિકાસ એટલે શું? એક વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમ દરમિયાન એમાં ભાગ લઈ રહેલ યુવાન મિત્રો સાથે ચર્ચાની શરૂઆત કરતા મેં પૂછ્યું કે તમે વ્યક્તિત્વ કોને ગણો છો? વ્યક્તિત્વની વ્યાખ્યા શું કરો છો? કોઈકે કહ્યું વ્યક્તિત્વ એટલે એવો પ્રભાવ જેને કારણે વ્યક્તિ બધામાં જુદો તરી આવે અને એના પ્રભાવના તેજથી બધા અંજાઈ જાય. કોઈકે તો વળી એક જૂની કહેવત કહી દીધી, એક નૂર આદમી સો નૂર કપડા, હજાર નૂર નખરા. આજે વ્યક્તિત્વની વ્યાખ્યા મહદઅંશે આ 100 નૂર કપડા ને 1000 નૂર નખરા પૂરતી સીમિત રહી ગઈ છે. એક નાની વાત કરી લઈએ. સ્વામી વિવેકાનંદ શિકાગો સર્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા. ત્યાં એક પત્રકારે એમને પૂછ્યું કે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરો છો તમે, તો તમારા કપડાં એને અનુરૂપ કેમ નથી? કેમ આવા લગર વગર કપડાં પહેર્યા છે? જુઓ બીજા બધા કેવા સૂટ બૂટમાં સજ્જ છે. ત્યારે વિવેકાનંદજીનો જવાબ આપણને પ્રેરણાદાયી બની રહ્યો હતો. એમણે કહ્યું કે ભાઈ, તમારા દેશમાં માણસની પ્રતિભા દરજી નક્કી કરે છે. તમારા દેશમાં માણસની પ્રતિભા દરજી નક્કી કરે છે. અમારે ત્યાં એના આંતરિક ગુણો નક્કી કરે છે, એનું સ્વત્વ નક્કી કરે છે. માણસની આંતરિક સમૃદ્ધિ કેટલી છે એની વાત વ્યક્તિત્વની આ વ્યાખ્યા કરનારાઓની સમજમાં નથી. જાણે અજાણી પોતાની આગવી છાપ ઊભી કરવા માટે માણસ સભાનતાપૂર્વક પ્રયત્નશીલ હોય છે. જેને પૈસાની વધુ છૂટ હોય તે ઇમેજ મેકઓવર માટે પબ્લિક રિલેશન્સ એજન્સીઓ પણ રાખે છે. અને આજકાલના રાજનીતિજ્ઞો જેમની પાસે પૈસાની છનમછના છે એ દરેક પોતપોતાના વ્યક્તિત્વ માટે ઇમેજ મેકઓવર એજન્ટ ન રાખે તો એમની કોમમાં, એટલે રાજકારણીઓની કોમમાં એમનું સ્ટેટસ થોડું ઓછું ગણાય છે. આ સંદર્ભમાં એક રસપ્રદ પ્રસંગ મારે તમને કહેવો છે. એક વખતે દિલીપ કુમાર જ્યારે પોતાની કારકિર્દીની ટોચે હતા તે સમયની આ વાત છે. એક દિવસે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. એમની બાજુની સીટ પર એક વયસ્ક વ્યક્તિ બેઠા હતા. એણે ખૂબ સાદું બુશર્ટ અને પેન્ટ પહેર્યું હતું. કપડા પરથી આ વ્યક્તિ મધ્યમ વર્ગનો કોઈ શિક્ષિત વ્યક્તિ હશે તેમ લાગતું હતું.
પ્લેનમાં મુસાફરીઓની દ્રષ્ટિ વળી વળીને દિલીપ કુમાર પર જતી હતી. બધા એમની એક નજર પામવા આતુર હતા, પણ પેલા સજ્જન આ બધાથી બિલકુલ અલિપ્ત પોતાની રીતે મુસાફરી કરી રહ્યા હતા. છેવટે જો મોટામાં મોટી આ વાત સમજમાં રાખજો, જ્યારે તમે પોતાની જાતને ખેરખા માનતા હો ને અને તમારી અવગણના થાય, તમારા તરફ કોઈ ધ્યાન ના આપે, ત્યારે મોટામાં મોટી ચટપટી અંદરથી થતી હોય છે. એવી દિલીપ કુમારને પણ થઈ હશે કે હું મારી કારકિર્દીની ટોચે છું અને આ માણસ આ બધા આટલા બધા છે એ બધા મારી સામે જુએ છે, સ્માઇલ આપે છે, કોઈ ઓટોગ્રાફ માંગે છે. આ માણસ મેં હેલો કહ્યું તો ઠંડકથી એણે પણ હેલો કર્યો. એટલે પેલા માણસને પૂછ્યું એણે કે તમે ફિલ્મો જુઓ છો? પેલી વ્યક્તિએ જવાબ ખૂબ ઓછી, ઘણા વર્ષો પહેલા મેં જોઈએ છે. આ બધી વાત ચાલી. છેવટે દિલીપ કુમારે પોતાની સામેથી ઓળખાણ આપી કે હું ફિલ્મ કલાકાર છું. મુસાફરે કહ્યું આ સરસ. વાત આટલેથી અટકી. વિમાન ઉતર્યું અને બંને પોતપોતાની જગ્યાએ ઊભા થયા ત્યારે દિલીપ કુમારે પોતાનો હાથ લંબાવી કહ્યું, આપની સાથે પ્રવાસ કરવાની મજા આવી. મારું નામ દિલીપ કુમાર છે. પેલા માણસે હસ્તધૂનન કર્યું, સ્મિત આપતા કહ્યું, ધન્યવાદ, હું જીઆરડી તાતા છું. હવે વ્યક્તિત્વની વ્યાખ્યા ચકાસી આપણે તો આના પરથી શું તારણ આવી શકાય? શું દિલીપ કુમાર પાસે વ્યક્તિત્વની ખામી હતી? શું જીઆરડી તાતા પાસે વ્યક્તિત્વની ખામી હતી? વાસ્તવમાં તો બંને પોતપોતાના ક્ષેત્રમાં અતિ સફળ અને પ્રભાવક વ્યક્તિત્વ હતા. તો પછી એટલે દોસ્તો, ચર્ચાની શરૂઆત કરતા પહેલા પૂર્વ ભૂમિકા રૂપે ફાધર વાલેસને મારે ટાંકવા છે. અને ફાધર વાલેસે શું કહ્યું છે એ તમારે સામે મૂકવું છે. વ્યક્તિત્વ વિશે ફાધર વાલેસ એમ કે છે કે જેના વડે માનવ થાય. સાંભળજો હવે ધ્યાન દઈને. વ્યક્તિત્વ એટલે શું? તો પહેલી વાત કહી ફાધર વાલેસે કે જેના વડે માનવ થાય, વ્યક્તિ થાય અને કુટુંબ અને સમાજમાં પોતાનું આગવું સ્થાન મેળવે, જેના કારણે મહાન પુરુષો મહાન બન્યા અને નેતાઓ નેતા બન્યા, જેના પ્રતાપે બુદ્ધિની ખોટ મહેનત પૂરે અને શરીરના દોષ આત્મબળ ભૂલાવી દે. પેલો શ્લોક તમે સાંભળ્યો હશે, મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમ હમ વંદે પરમાનંદ માધવા. એની કૃપાથી આ વ્યક્તિત્વ વિકાસ થઈ શકે. એ તત્વ કે એ યંત્ર, આ એ યાંત્રિક પ્રવાહનો સંગમ, એ જ વ્યક્તિત્વ, એવું ફાધર વાલેસનું કહેવું છે. વ્યક્તિત્વ એટલે વિચારો, સમજણ અને વર્તનનો સમન્વય. ઘણા લોકો આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હોય છે. તેનો અર્થ એ છે કે તેઓ આકર્ષક અને મોહક વ્યક્તિત્વ ધરાવે છે. ટૂંકમાં એવું કહી શકાય કે સારી પર્સનાલિટી એટલે સારો દેખાવ જ નહીં, પરંતુ વ્યક્તિનું વર્તન, સમજ, જ્ઞાન અને વિચારોને રજૂ કરવાનું સામર્થ્ય. ઘણીવાર માર્કેટિંગના મારા વિદ્યાર્થીઓને હું શીખવાડું છું કે જ્યારે પ્રોડક્ટમાં થોડીક તકલીફ હોય તો પેકેજિંગ અદ્ભુત હોવું જોઈએ. આ અદ્ભુત પેકેજિંગમાં વીંટળાયેલા ઘણા બધા આત્માઓને આપણે વ્યક્તિત્વના નામે આપણી આજુબાજુ ફરતા જોઈએ છીએ. આજના આધુનિક યુગમાં આપણે અમુક અંશે આપણા દેખાવને બદલી શકીએ છીએ, પરંતુ આપણા વ્યક્તિત્વને સંપૂર્ણપણે સુધારવાની ક્ષમતા કેળવવી આપણી પાસે જ છે. હકીકતમાં વ્યક્તિત્વની 85% જેટલી સફળતા અને આનંદ એ વાત પર નિર્ભર કરે છે કે તમે લોકો સાથે કેવી રીતે હળોમળો છો, વિચારોની આપ લે કરો છો, હકારાત્મક અભિગમ દ્વારા પરિસ્થિતિનું કેવી રીતે મૂલ્યાંકન કરો છો. આ વ્યક્તિત્વ છે. ઉદાહરણ તરીકે તમારી પાસે સારી પ્રેઝન્ટેશન સ્કિલ એટલે કે અભિવ્યક્તિની કળા છે, જેનો તમે તમારા જ્ઞાન અથવા સરળ ભાષાના ઉપયોગ દ્વારા લોકો સમક્ષ રજૂ કરી શકો છો, જેમાં તમે ઘણીવાર ગંભીર વિષયોનો પણ સહજતાથી ઉલ્લેખ કરી શકો છો. આ બધાનો મિશ્રણ નહીં, મિશ્રણમાં જુદું પાડી શકાય, પણ સંયોજન, જેને કેમેસ્ટ્રીની ભાષામાં કહેવાય, એ કદાચ વ્યક્તિત્વ હોઈ શકે. અને એ જો વ્યક્તિત્વ હોય તો એ વ્યક્તિત્વ વિશેની ચર્ચા એ આજે આપણી પાસે જે ધુઆધાર પેનલ છે એના એક શિક્ષણવિદ અને સુરતી અમારા મિત્ર દક્ષેશભાઈથી કરીશું. દક્ષેશભાઈ, શું કહેવું છે આપને વ્યક્તિત્વ વિશે? નમસ્તે. નમસ્તે જયનારાયણભાઈ. આજકાલ વ્યક્તિત્વ વિકાસની ચર્ચા ચારે કોર થતી જોવા મળે. વ્યક્તિત્વ વિકાસ એટલે કે અંગ્રેજીમાં આપણે કહીએ છીએ કે પર્સનાલિટી ડેવલપમેન્ટ. આ વિષયનો ધીકતો વેપાર ચાલે.
આ વિષય વિશે લગભગ દરરોજ એક નવું પુસ્તક પ્રકાશિત થતું હશે અને લગભગ દરરોજ કોઈને કોઈ શહેરમાં આ વિષય વિશે ક્યાંક ને ક્યાંક સેમિનારો થતા. જેમની પોતાની પર્સનાલિટી ડેવલપ ના થઈ હોય એવાય કેટલાક લોકો પર્સનાલિટી ડેવલપમેન્ટની ડૂગડી વગાડે છે અને પર્સનાલિટી ડેવલપમેન્ટના માદળિયા બજારમાં વેચે છે. જેને ભાઈ વ્યક્તિત્વને આપણે અંગ્રેજીમાં પર્સનાલિટી કહીએ. લેટિન શબ્દ પર્સોના પરથી પર્સનાલિટી શબ્દ બન્યો છે. પર્સોનાનો શાબ્દિક અર્થ આપણે જોવા જઈએ તો મુખોટા એવો થાય છે, પણ આપણે એ શબ્દને વિશાળ અર્થમાં લઈએ. G.W. ઓલપોર્ટ નામના વિદ્વાન વ્યક્તિત્વ વિશે જે વાત કહે છે એ મને અંગત રીતે બહુ ગમી છે, એટલે કહેવાનું મન થાય. ઓલપોર્ટ કહે છે કે વ્યક્તિત્વ એ વ્યક્તિના શારીરિક અને માનસિક લક્ષણોનો યોગ છે. વ્યક્તિ શબ્દ વ્યક્ત થવા પરથી આવ્યો છે. જે વ્યક્ત થાય છે તે વ્યક્તિ, પણ વ્યક્તિત્વ શબ્દમાં જે ત્વ અક્ષર આવે છે એ ત્વ બહુ જ મહત્વનો અક્ષર છે. કેમ કે કેવળ વ્યક્તિનું મહત્વ નથી, વ્યક્તિત્વનું મહત્વ છે. વ્યક્તિ તો માટીનો ઢગલો છે. જ્યારે માટીના ઢગલાને એક આકાર કે ઘાટ આપીને એક શિલ્પ તૈયાર થાય છે એ વ્યક્તિત્વ છે. વ્યક્તિત્વના અનેક પાસાઓ છે, જેમ કે શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક. માણસના વિચારની આદત, વિચારોને વ્યક્ત કરવાની એની ટેવ, જીવનને અને જગતને જોવાનો એનો દૃષ્ટિકોણ, પોતાની અને પારકી વ્યક્તિઓ સાથેનો એનો વ્યવહાર, એના રસ અને રુચિ, એનો આત્મવિશ્વાસ, એનું ધૈર્ય, એની બોડી લેંગ્વેજ, સંઘર્ષના સમયમાં એની સ્વસ્થતા, એની ભાષા, આવી તો અનેક બાબતો વ્યક્તિત્વ સાથે સંકળાયેલી. આ બધા લક્ષણો કે ગુણો ભેગા થઈને માણસના વ્યક્તિત્વનો એક પિંડ બંધાતો હોય. હજારો માણસોની ભીડમાં માણસ પોતાના વ્યક્તિત્વથી જુદો પડે છે. જે રીતે કાપડ માર્કેટમાં જઈએ અને કપડાનું પોત જોવાતું હોય છે, એવી રીતે માણસનું પણ પોત જોવાતું હોય છે. વ્યક્તિત્વને ફક્ત સુંદર દેખાવ અને આકર્ષણ સાથે જોડવાનું યોગ્ય નથી. જો એમ કરીએ તો મહાત્મા ગાંધી, મહર્ષિ રમણ, નેલ્સન મંડેલા આવા અનેક ઉચ્ચતર વ્યક્તિત્વની કસોટીમાં નાપાસ થઈ જાય. યાદ રાખજો કે પદ, પૈસો કે પ્રતિષ્ઠા, સૂટ બૂટ કે ટાઈ, આ બધા સાથે પણ પર્સનાલિટીને, વ્યક્તિત્વને કશી જાજી લેવા દેવા નથી, એ મારો અંગત મત છે. આ બધો તો બાહ્ય વૈભવ છે. અંદરના વૈભવને પર્સનાલિટી કહેવામાં આવે. કબીર સાહેબે લખ્યું છે કે અંદર 9 લાખ તારા. આ અંદરના તારાનો પ્રકાશ માણસને દેખાવો જોઈએ. શ્રીમદ રાજચંદ્ર હીરાના બહુ જ મોટા વેપારી હતા, આપણે જાણીએ છીએ, પણ પછી એ પોતાના અંદરના હીરાને ઓળખી ગયા. જે બહાર છે તે તો ક્ષણભંગનું છે, જે અંદર છે તે શાશ્વત છે. વ્યક્તિત્વથી પણ આગળ અસ્તિત્વ છે, અને ત્યાં સુધી એટલે કે વ્યક્તિત્વથી અસ્તિત્વ સુધીની માણસે યાત્રા કરવી જોઈએ. પર્સનાલિટીને એની મેક્સિમમ કેપેબિલિટી સુધી રિફાઇન અને ડેવલપ કરવા માટે વિચાર, ચારિત્ર્ય, વિવેક, વાણી અને વર્તન, રીતભાત, હકારાત્મક આચરણ, એની પરિપક્વતા અને આત્મવિશ્વાસ, આ બધાનું ખૂબ જ મહત્વ છે. પાલન પોષણ, ઘરનું વાતાવરણ, માતા પિતાનો વ્યવહાર, શાળામાં શિક્ષકોનું શિક્ષણ, મિત્રો, આર્થિક અને સામાજિક સ્થિતિ, આવી અનેક બાબતો માણસના વ્યક્તિત્વ પર બહુ ઊંડો પ્રભાવ પાડે છે. જયનારાયણ અને વ્યક્તિત્વ વિશાળના વિષયમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે. જે કૃષ્ણમૂર્તિ, આપણા બહુ જ મોટા વિચારકે એમ કહ્યું છે કે તમારી અંદર સમસ્ત વિશ્વ રહેલું છે. જો તમને જોતા અને શીખતા આવડે તો દ્વાર ત્યાં જ છે અને ચાવી તમારા હાથમાં છે. તમારી પોતાની જાત સિવાય પૃથ્વી પર બીજું એવું કોઈ નથી જે તમને આ ચાવી આપી શકે કે દ્વાર ખોલી આપી. મતલબ કે વ્યક્તિત્વ ડેવલપ કરવાની કોઈ તૈયાર રેસીપી નથી. આંખ કાન ખુલ્લા રાખવાના, શીખતા જવાનું, વિચારતા જવાનું અને સમજતા જવાનું. ભગવાને બધું જ ઇનબિલ્ટ આપેલું છે. આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ કેટલી સરસ વાત કરી કે 3 વાલા મુજને દીધા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાક,
જ્યાં ચોથું નથી માગવું. પરમાત્માએ આપણને અઢળક આપ્યું છે. જે આપ્યું છે એને જાણીએ અને માણીએ તો વ્યક્તિત્વ વિકાસ માટે બહારના બીજા કશાની જરૂર નહીં પડે એવું મારું અંગત મંતવ્ય છે. ધન્યવાદ. મૃગેશભાઈ, સીધા આપની પાસે આવું છે. આ વ્યક્તિત્વ વિશે આપ શું કઈ રીતે જુઓ છો ને? કારણ કે આપ તો મનોવિજ્ઞાનના નિષ્ણાત છો અને આ વ્યક્તિત્વને કંઈક ને કંઈક રીતે મનોવિજ્ઞાન સાથે કંઈક ને કંઈક લેવા દેવા છે. તો વ્યક્તિત્વ બાદમાં આપે શું કેવું છે ને એનો વિકાસ કઈ રીતે કરી શકાય? જયનારાયણભાઈ, આજનો આટલો સરસ વિષય ને એની બહુ જ મેઘાવી શરૂઆત આપે કરી છે. દક્ષેશભાઈએ પણ એમાં પૂરક વાત કરી છે. મનોચિકિત્સા કે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે જો વ્યક્તિત્વને જોઈએ તો મોટાભાગના લોકો બાહ્ય પર્સનાલિટીને વ્યક્તિત્વ માને છે, પણ હકીકતમાં તમને તમારા વિશે શું લાગણી છે અને તમે તમારી જાતથી કેટલા સંતુષ્ટ છો એના ઉપર તમારું વ્યક્તિત્વ, તમારી સેલ્ફ ઇમેજ એના ઉપર નક્કી થાય છે. અત્યારે પોતાની જાત વિશે શું માન્યતા છે, પોતાની શું સેલ્ફ ઇમેજ છે, એનું જેને ભાન નથી એવા લોકો વર્ચ્યુઅલ ઇમેજમાં કે આપે જેમ વાત કરી એમ કોઈક પ્રકારના ઇમેજ બિલ્ડિંગના માધ્યમોને રાખીને પોતાની ઇમેજ બિલ્ડ કરવાનો વિચાર કરે છે. હકીકતમાં બાહ્ય દેખાવને વ્યક્તિત્વ સાથે કંઈ જ લેવા દેવા નથી. એક બહુ જ સુંદર ઉદાહરણ હું આપું. હિટલર જ્યારે યુવાન વયના હતા ત્યારે એ ડેઝી બીના પ્રેમમાં પડ્યા અને હિટલર રોજ એમને એક પત્ર લખે. ખૂબ બધા પત્રો લખ્યા. 500 પત્રો પૂરા થયા પછી ડેઝી બીએ પોતાના પ્રેમનો પણ એકરાર કર્યો. હિટલરે એમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એ જ સમયે હિટલર તો જાણો છો કે બાઠિયા અને એ પ્રકારના હતા. એ જ સમયે એક કેપ્ટને ડેઝી બીને મેં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જે 6 ફૂટ ઊંચો હતો, હેન્ડસમ હતો અને ડેઝી બીએ તરત જ હિટલરને ના પાડી અને કહી દીધું કે તારી જ સેનાનો કેપ્ટન કે જે આટલું મેઘાવી વ્યક્તિત્વ ધરાવે છે અને 6 ફૂટ ઊંચો છે એ જો મને પસંદ કરે છે તો હું તને શા માટે પસંદ કરું? વાત અહીંયા પૂરી થઈ ગઈ. હિટલર વિશ્વ વિજેતા બનીને જ્યારે પોતાનું પ્રોસેશન જે કાઢી રહ્યા હતા ત્યારે ડેઝી બીના ઘર આગળથી પસાર થયા, ત્યાં ઊભા રહ્યા અને એને કહ્યું કે ડેઝી, હવે તને ખ્યાલ આવ્યો કે વ્યક્તિત્વ શું હોય છે? તારો 6 ફૂટ ઊંચો, હેન્ડસમ, સ્માર્ટ, મેઘાવી જે તારો કેપ્ટન છે એ મારી સેનાનો 10,000મો પાછળ આવે છે સૈનિક અને હું વિશ્વ વિજેતા છું. આ વાત કહી જાય છે કે વ્યક્તિત્વ એ શું છે. હકીકતમાં આપણું વ્યક્તિત્વ બાલ્યાવસ્થામાં આપણા વડીલોએ, માતા પિતાઓએ આપણા ઉપર જે લેબલ લગાડ્યા હોય છે, માંદલો, નમાલો, હોશિયાર, ઠીંગુજી, બાભારામ, આ લેબલો ઉપરથી આપણે એક માની લઈએ છીએ, આ લેબલોને સાચા માની લઈએ છીએ. કારણ કે મા બાપ એવા સાયકોલોજીના નિષ્ણાત નહોતા એટલે એમને આ પ્રકારના લેબલ લગાડ્યા કે શિક્ષકે લગાડ્યા કે બીજા અન્ય વડીલોએ લગાડ્યા. પરંતુ એ લેબલને આપણે સાચું માની લઈને પછી એ પ્રકારનું વર્તન કરવા લાગીએ છીએ, એ આપણું વ્યક્તિત્વ થાય છે. આપણે જો વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય તો વ્યક્તિત્વ વિકાસ વ્યક્તિએ જાતે સમજીને કરવો પડે અથવા ટ્રેનિંગ પ્રોગ્રામમાંથી થાય કે અનુભવમાંથી થાય. જો આપણે વ્યક્તિત્વ વિકાસ કરવો હોય તો કપાળ પરના આ લેબલો નાનપણમાં આપણા પર જે લગાડ્યા આ લેબલોને આપણે ભૂસવા પડશે. આપે બાજ પક્ષીની વાર્તા સાંભળી હશે કે કાગડાનું બચ્ચું, બાજ પક્ષીનું બચ્ચું કાગડાની સાથે ઉછરતું હતું અને એ પણ એમ માનતું હતું કે મારી પણ એટલી જ ક્ષમતા છે. પણ જ્યારે કાગડાના બચ્ચાઓને પાંખ આવીને ઉડવા માંડ્યા અને બાજ પક્ષીનું બચ્ચું પણ ઉડવા માંડ્યું ત્યારે એને ખ્યાલ આવ્યો કે હું તો કંઈક વિશેષ છું. એટલે આપણે જો વ્યક્તિત્વ વિકાસ કરવો હોય તો જેમ વાત કરી દક્ષેશભાઈ એમ ભીતરના મહામાનવને
આપણી ભીતરમાં એક ખજાનો ભરેલો છે. આ ભીતરના મહામાનવને જગાવતા શીખવું પડશે અને એના ચોક્કસ ટ્રેનિંગ પ્રોગ્રામો છે. માનસિક રીતે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ એના ચોક્કસ તાલીમી પ્રોગ્રામો છે જેના દ્વારા વ્યક્તિત્વ વિકાસ ખરેખર સાધી શકાય. ધન્યવાદ. દર્શક મિત્રો, એક વાત તમે બહુ કાળજીપૂર્વક સાંભળી હશે કે બાળકના કપાળ ઉપર તમે જો ખરા ખોટા ચીટકાડી દેશો લેબલો તો એને અનુરૂપ એનો વિકાસ થશે. કારણ કે બાળક અતિ કુમળું મન છે અને જે કુમળો છોડ હોય એને આપણે ધારીએ તે બાજુ વળાંક આપી શકીએ છીએ, તેમ બાળકને પણ એના વ્યક્તિત્વ વિકાસમાં તમે જો એને વારે ઘડીએ કહેશો કે તું તો સાવ નમાલો છે, બોઘો છે, તને સમજણ નથી પડતી, ઉતાવળીઓ છે, તો એ વારંવાર કહેવાતા તમારા શબ્દો એના વ્યક્તિત્વ ઉપર, એના વ્યક્તિત્વ ઘડતર ઉપર એક અમીટ છાપ થઈ અને ઉભરશે. આ વાત ખ્યાલમાં રાખજો. અને એટલા માટે બાળક સાથે જ્યારે તમે કોઈ પણ વાત કરતા હો ત્યારે જોઈ સંભાળી સોચી સમજીને કરજો. આપણી પાસે એક નાનો બ્રેક લેવાનો છે, પણ એ પહેલા 3 મિનિટ છે આપણી પાસે. એટલે હું આપની પાસે આવું છું અને એનો મારો પ્રશ્ન અસિતભાઈ એ છે કે આપ પણ શિક્ષણવિદ છો. વ્યક્તિત્વ વિકાસની વાત કરીએ આપણે તો ઘણીવાર ક્લાસમાં તમને સાવ પાછલી બેન્ચે બેસવા વાળો માણસ, સાવ ઓછું બોલવા વાળો માણસ આગળ જતા એટલો બધો નિખરી ઉઠે છે. શું કારણ હશે એનું? એનું જે કારણ એ છે કે બેન્ચીસ બેક બેન્ચર બહુ સરસ હમણાં આપણે જોઈએ તો બેન્ચીસ એટલે કે બહારનો દેખાવ એટલે કે લપેડા એ કદી તમારું વ્યક્તિત્વ છતું કરી જ ન શકે, એ નર્યું પિત્તળ જ રજૂ કરી શકે. એટલે અહીંયા વિકાસ શબ્દ જે છે આપણા આજના ટોપિકમાં, અને અત્યારે બહુ ચાલે પણ છે, પર્સનાલિટી અથવા તો વ્યક્તિત્વ વિકાસ અથવા તો આત્મવિકાસ, એને બદલે જે પાછળવાળા સક્સેસ થાય છે એનો હું આપને જવાબ આપું છું કે વિકાસને બદલે આપણે સમજવાનું છે વિશ્વાસ. એ જે આત્મવિશ્વાસ હોય છે ને એ તમે કોઈ પણ સ્થળે હો, આગળ હો કે પાછળ, સાઈડમાં હો, તમારા ઉપર ફોકસ હોય કે ન હોય, પણ તમારો આત્મવિશ્વાસ જ તમને સફળ બનાવે છે. અને આપણે એવા ભ્રમમાં રહીએ છીએ કે આગળ બેસીને સાહેબને સરસ રીતે સાંભળતા, ડોકા હલાવતા, ધ્યાન આપતા વિદ્યાર્થી એ બરાબર બધું સમજે છે એવું નથી હોતું. એ એક્ટિંગ પણ હોઈ શકે છે અને પાછળ બેઠેલો આજુબાજુ ટાપોરિયા મારવાની એક્ટિંગ કરવા છતાં પણ સાહેબની જે મૂળ વાત છે, અહીંયા સાહેબ એટલે સમાજ, અહીંયા સાહેબ એટલે અનુભવ, અહીંયા સાહેબ એટલે આખો દરિયો જે એની સામે છે દુનિયાનો તે, એમાંથી એ પોતાનું જોઈતું લઈ લે છે. એટલે આપણે એવા બ્રહ્મા આપણી જાત માટે અને સમાના માટે પણ આપણે એવા બ્રહ્મા રહેવાની બિલકુલ જરૂર નથી કે તમે ક્યાં છો, તમે કેવા છો, પણ તમારું રેકગ્નાઇઝેશન કરે છે. એને બદલે જો પોતાના સ્વમાં એ આત્મનિર્ભર રહીને આત્મવિશ્વાસથી પોતાનું કામ કરે જાય, જવાબ આપ્યા વગર, કોઈની પરવા કર્યા વગર પોતાની રીતે જો એ આગળ વધતો જાય તો હું માનું છું કે ચોક્કસ જ એ સફળ થાય છે. અને એટલે જ આ બેક બેન્ચર એના ઉપર આખી ફિલ્મો બનાવવી પડે એવા વિષયો બને છે. આપ જરા થોડું વધારે એનું વિશ્લેષણ કરશો. આ આત્મવિશ્વાસ ઉભો કરવા માટે એની કોઈ યોજના હોઈ શકે, કોઈ એના માટેની વિશિષ્ટ તાલીમ હોઈ શકે, અથવા જેમ માણસ અથડાતો કૂટાતો જાય એમ આત્મવિશ્વાસ એનો ડેવલપ થતો જાય. કઈ રીતે આત્મવિશ્વાસ ક્યાંથી લાવવો, કઈ રીતે એનો વિકાસ થાય? બસ એના માટેની તમે જે કહો છો ને યોજના, પ્રયુક્તિ, સાધન, ટેકનિક, જે ગણો તે ક્લેરિટી છે, મનની ક્લેરિટી. મારે શેના માટે આ કરવાનું છે, મારે કોના માટે આ કરવાનું છે, મારે ક્યાં પહોંચવાનું છે, આ જે અંદરથી જે નિર્ણય આપણે કરીએ છીએ એ જ વિશ્વાસ છે. તમને એના માટે એક જ વાક્યમાં એટલે કે એક જ કાવ્યની અમુક પંક્તિઓમાં આ વાત આખી રજૂ કરું. આપણા હરીશ મીનાશ્રીનું પંખી પદાર્થ બહુ જ જાણીતી વાત. 1000 પાન, 1000 ફૂલ, 1000 ફળ, 1000 હાથ વાળું વૃક્ષ ઊભું છે, એની એકાદ હથેળીમાં હાજર છે પેલું પંખી. એ પંખીને વિશે પૂછી શકાત વ્યાજબી પ્રશ્નો, પરંતુ ગુરુ તો પૂછે છે સાવ સામાન્ય પ્રશ્ન, ધનુર્ધન્ય.
અને શું દેખાય છે? વત્સ, વૃક્ષ, ડાળ, આગ, ફળ કે પછી પંખી? અને તરત જ એ પેલો ધનુર્ધર એની પ્રત્યંચા તંગ બને છે. એક પછી એક બધા જ નિશાનો સાધે છે એકાગ્રતાપૂર્વક. પણ જેને દેખાશે પેલા પંખીની સાથે પૂરેપૂરું વૃક્ષ એ બનશે પારધી. જેને દેખાશે પંખીની સાથે પૂરેપૂરા પાંદડા તે થશે વેપારી. જેને દેખાશે પંખીની સાથે પૂરેપૂરા પક્વ ફળ તે થશે ગૃહસ્થ. જેને દેખાશે પંખીની સાથે માત્ર પુષ્પ તે થશે પ્રણય. જેને દેખાશે કેવળ પંખી એ થશે એકાકી. જેને દેખાશે પંખીની આંખ એ બનશે જોગી. પણ પંખીને જ પૂરેપૂરી ખબર છે કે જે જોઈ શકશે પંખીની આંખમાં સ્વયંની છબી એ જ બનશે બાણાવળી. તો સ્વયંની ક્લેરિટી, સ્વયંની છબી જોવાનો વિશ્વાસ, અંદરથી નક્કી કરેલો નકશો. એવું છે ને કે આપણે જે ગામ જવું હશે એ ગામની ટિકિટ તો લેવી પડશે. હું રેલવે સ્ટેશને જઈને ઉભો રહીશ, હું ક્યાં જઉં છું એ નક્કી નહીં કરી શકું. તો હું અમદાવાદની ટિકિટ લઈશ, હું અમેરિકાની ટિકિટ લઈશ, હું ઓસ્ટ્રેલિયાની ટિકિટ લઈશ, તો હું ત્યાં પહોંચી શકીશ. એટલે હું આજે વિશ્વાસની વાત કહું છું, એ અંદરની ક્લેરિટીની વાત કરું છું. જય નારાયણ. ધન્યવાદ અસદભાઈ, આપે બહુ ટૂંકાણમાં પણ બહુ સ્પષ્ટ રીતે વાત કરી. એ વાતને આપણે આગળ વધારીશું, પણ દર્શક મિત્રો અહીં રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. મળીએ બ્રેક બાદ તરત જ આ ચર્ચાને આગળ લઈ જઈશું આપણે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વ્યક્તિત્વ વિકાસ જે માણસના અંદરનો જેને વ્યક્તિ પોતે સ્વ એને જાગૃત કરવાની આખી પ્રક્રિયા છે, જેના કારણે જેમ અસિતભાઈએ કહ્યું તેમ એનામાં એક આત્મવિશ્વાસ જાગૃત થાય છે, જેના કારણે એ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી શકશે, પહોંચી વળશે, એ બાબતમાં સક્ષમતાથી આગળ વધી શકે છે, આયોજન કરી શકે છે. તો એના માટેની પહેલી જરૂરિયાત છે એની પાસે લક્ષ્ય હોવું જોઈએ. અને લક્ષ્ય હોય તો લક્ષ્યને અનુરૂપ એણે એ પ્રમાણેની તૈયારી કરવી જોઈએ. ચર્ચાને આપણે ત્યાંથી આગળ વધારીશું. મૃગેશભાઈ, ફરી એકવાર આપની પાસે આવું છું કે આ વ્યક્તિત્વ વિકાસના, વ્યક્તિ ઘડતરના આ પાઠશાળાના કેટલાક મહત્વના અંગો અથવા મહત્વના મુદ્દાઓ શું છે? જયનારાયણભાઈ, આપે જે વાત કરી કે વ્યક્તિત્વ વિકાસ માટે માણસ પાસે ધ્યેય હોવું જોઈએ, આ એનો પહેલો મુદ્દો છે. કારણ કે તમે કોઈ પણ ચાર રસ્તા જાઓ અને તમારે ક્યાં જવું છે તમને ખબર ન હોય તો તમે ગમે ત્યાં જાઓ, એ થઈ શકે છે. ચીની કહેવત છે કે ઇફ યુ ડુ નોટ ફોલ ફોર સમથિંગ દેન યુ વિલ બી ફોલિંગ ફોર એનીથિંગ. એટલે એક તો તમારું ચોક્કસ ધ્યેય હોવું જરૂરી છે. પછી વ્યક્તિત્વ વિકાસ માટે તમને સમયનું આયોજન કરતા આવડવું જોઈએ, એ બહુ જ જરૂરી છે. બિલ ક્લિન્ટનથી માંડીને એક ભિખારી સુધી દરેક જણ પાસે સમય સરખો જ હોય છે, પણ જે બિલ ક્લિન્ટન આયોજન કરે છે એ જુદું હોય છે, ભિખારી આયોજન કરે છે એ જુદું હોય છે. એ સિવાય આપણે ચર્ચા કરી કે વાતચીતની કળા, કોમ્યુનિકેશન સ્કિલ 1940થી 1960માં યુએસએમાં એક માણસે આ પ્રકારના પ્રશ્નાવલી બનાવીને પૂછવાનું શરૂ કર્યું કે તમને જો કુદરત એમ પસંદગી કરવાનું કહે કે તમારે શું જોઈએ છે, તમારે ગાડી બંગલા જોઈએ છે, પૈસા જોઈએ છે, બેંક બેલેન્સ જોઈએ છે, સ્વરૂપવાન પત્ની જોઈએ છે, કે પછી કોમ્યુનિકેશન, લોકોના સાથેના સારા સંબંધ જોઈએ છે? તો મોટા ભાગના લોકોએ જવાબ આપ્યો કે અમારે લોકોના સાથેના સારા સંબંધ જોઈએ છે. એ છે કોમ્યુનિકેશન સ્કિલ. આ કોમ્યુનિકેશન સ્કિલ આપણે લગભગ માત્ર 15% કોમ્યુનિકેશન સ્કિલનો જ ઉપયોગ કરીએ છીએ. વ્યક્તિત્વ વિકાસ સાધવો હશે તો આપણી આ કોમ્યુનિકેશન સ્કિલ એટલે વાતચીતની કળાને વિકસાવવી પડશે. જો ચોથું મહત્વનું પાસું છે સ્વાગ્રહી, એટલે તમે તમારી જાતની રક્ષા, તમારા હિતની રક્ષા તમે જાતે કરો, સ્વાગ્રહી બનો. આપણી પાસે કોઈ પણ એક વસ્તુને
પ્રતિભાવ આપવાના 3 રસ્તા છે. દાખલા તરીકે તમે માણેક ચોકમાં બેઠા હો અને કોઈ માણસ તમારા પગને ચગદીને જાય તો એના 3 પ્રતિભાવો આપી શકાય. એક તો એ રીતે આપી શકાય કે આઈ એમ સોરી, એટલે પેલો પગ ચગદીને ગયો અને તમે એને સોરી કહો છો. બીજો પ્રતિભાવ આપી શકાય, ખબર નથી પડતી, આંધળો છે, જોઈને ચાલ. તો આમાં શું થશે? બીજો પ્રતિભાવ તમે આપશો તો એની સાથેના બીજા લોકો છે તમારી સાથે ઝઘડવા આવશે. પહેલા પ્રતિભાવમાં ઘેર જઈને તમે મનમાં તમારી સાથે ઝઘડશો કે સાલું એને આટલું પણ કહી ન શક્યો. અને ત્રીજા પ્રકારનો પ્રતિભાવ છે જેની અંદર તમે એને એમ કહો કે ભાઈ જરા મને તકલીફ પડી, આપણે જુઓ મને વાગ્યું છે. આ થયો સ્વાગ્રહી, તમારા હિતની રક્ષા કરવાની વાત. આ સ્વાગ્રહી થવાની વાત, ના પાડતા શીખવાની વાત એ વ્યક્તિત્વ વિકાસ માટેનું મહત્વનું ફાળું છે. એ ઉપરાંત તમારું એટીટ્યુડ, તમારું લોકો સાથેનું મનોવલણ કેવું છે એના ઉપર તમારા વ્યક્તિત્વ વિકાસનો આધાર રહેલો છે. તમારામાં કેટલું એન્થ્યુઝિયાઝમ છે એના પર પણ તમારા વ્યક્તિત્વનો વિકાસનો આધાર રહેલો છે. અને છેલ્લે કહું તો એક સરસ વાત છે કે આપણે લેબલની વાત કરી એમ લોકો તમારા વિશે ગમે તેમ માનતા હોય પણ જેવા તમે તમને ધારશો એવા તમે થશો. રોબર્ટ રોસેનથાલે એક બહુ સરસ પ્રયોગ કર્યો જેમાં એને જોન જાડિયાની વાત કરી છે. જોન જાડિયો 8મા 9મા ધોરણમાં ભણતો તો બધા લોકો એને જોન જાડિયા તરીકે કહેતા હતા. એટલે જોન જાડિયાને કશું જ ના આવડે, માંડ પાસ થાય. એમાં એક પરીક્ષામાં એવું થયું કે માર્કશીટમાં કોમ્પ્યુટરની ભૂલ થઈ અને જોન જાડિયો ક્લાસમાં ફર્સ્ટ આવ્યો. હવે શિક્ષકોની એના તરફ જોવાની નજર બદલાઈ ગઈ. શિક્ષકો જોન જાડિયાને એમ કહેવા માંડ્યા કે આ તો અઘરામાં અઘરી વસ્તુ છે, આનો જવાબ તો જોન જ આપી શકે, બીજું કોઈ ના આપી શકે. જોનને પણ લાગ્યું કે ના, મારામાં કંઈક છે. હસીતભાઈએ વાત કરી આત્મવિશ્વાસ વધારવાના. આત્મવિશ્વાસ વધારવાના ઇન્જેક્શન નથી આવતા, પણ તમારે તમારા વિશે ધારણા કરી અને આત્મવિશ્વાસ વધારવો પડે છે. જોનનો આત્મવિશ્વાસ લોકોએ માન આપ્યું, આના કારણે વધ્યો અને ત્યાર પછીની પરીક્ષામાં કોઈ પણ પ્રકારના કોમ્પ્યુટરની મિસ્ટેક વગર જોન ફરીથી ક્લાસમાં ફર્સ્ટ આવ્યો. એટલે જેવા તમે તમને ધારશો એવા જ તમે થશો. સો બી ઇટ. તમે તમારી જાતને સારા ધારો. આ વ્યક્તિત્વ વિકાસ માટે બહુ જ મહત્વની ફોર્મ્યુલા છે. ધન્યવાદ દક્ષેશભાઈ. વ્યક્તિત્વ વિકાસની આપણે જ્યારે વાત કરવા બેઠા છીએ ત્યારે ઘણીવાર માણસ પોતે ધારી ન હોય તે પ્રકારની પરિસ્થિતિમાં ફંગોળાય છે અને એ સમયે કેટલાક એમાંથી સફળતાપૂર્વક બહાર આવે છે, કેટલાક માંડ કરીને એમાંથી રસ્તો કાઢે છે અને કેટલાકના ઉપર પરિસ્થિતિ હાવી થઈ જાય છે. આમાં વ્યક્તિત્વ ઘડતરનો શું ફાળો છે? ખૂબ સરસ મુદ્દો તમે મૂક્યો છે. યોગેશભાઈએ પણ કહ્યું કે વ્યક્તિ અને વ્યક્તિ વિશેષ આ બેની વચ્ચે તફાવત છે. માણસ જન્મે છે એટલે વ્યક્તિ તો છે પણ વ્યક્તિમાંથી વ્યક્તિ વિશેષ બનવું. પ્રતિમા તો દરેક વ્યક્તિ પાસે છે, પ્રતિમા લઈને જ માણસ જન્મે છે, પણ આ પ્રતિમામાંથી પ્રતિભાનું નિર્માણ કરવું એ બહુ મોટી ચેલેન્જ છે. આપણે વાત કરી કે કોઈ સમસ્યા આવે, કોઈ પડકાર આવે, કોઈ મુશ્કેલી ઊભી થાય તો કેટલાક લોકો એવા છે કે એમાંથી સરળતાથી માર્ગ કરીને આગળ નીકળી જાય અને કેટલાક લોકો ત્યાં જ ઊભા રહે છે, એ રસ્તો નથી શોધી શકતા. જયરાયભાઈ એક સરસ ઉર્દુ શેર મને યાદ આવે છે તમે કહ્યું એટલે કે મુસીબત તો કોના જીવનમાં નથી આવતી. તમે એક વ્યક્તિ એવી બતાવો કે જે સિદ્ધિના શિખર ઉપર પહોંચી હોય અને એના જીવનમાં મુશ્કેલી કે મુસીબત ના આવી હોય. મારે કહેવું જોઈએ કે અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને મુંબઈથી પોતાનો સામાન પેક કરાવીને જઈ રહ્યા કે હવે મારે મુંબઈમાં ફિલ્મોમાં કામ નથી કરવું, મને સફળતા નથી મળતી. કલ્યાણજીભાઈ આનંદજીભાઈ એમને રોક્યા. એક જ ફિલ્મ આવી, ખુરશીને લાત મારીને બચ્ચનજીએ કહ્યું કે पुलिस स्टेशन है, तुम्हारे बाप का घर नहीं. અને એક જ ડાયલોગથી, આ એક જ ફિલ્મથી અમિતાભજી ક્લિક થઈ ગયા અને આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શહેનશાહ તરીકે
જાણીતા બન્યા. હું કહેવા એ માંગુ છું, પેલો ઉર્દુ શેર કે જો મુસીબતો મેં પલતે હૈ वो ही दुनिया बदलते. જો તમને મુશ્કેલી આવી જ નથી જીવનમાં, જેના જીવનમાં મુશ્કેલી કે અડચણો નથી આવી, સમસ્યાઓ નથી આવી, પડકારો નથી આવ્યા, એવી વ્યક્તિનું વ્યક્તિત્વ ક્યારેય નિખાર પામતું નથી. વ્યક્તિત્વ નિખરવાની સૌથી પહેલી શરત મારા મતે એ છે કે એના જીવનમાં સમસ્યાઓ આવે. એ સમસ્યાને કઈ રીતે ઉકેલે છે, કઈ રીતે હલ કરે છે, એ વાત બહુ જ મહત્વની બની રહી. એટલે મેં કહ્યું કે મુશ્કેલીઓમાં સાચું વ્યક્તિત્વ ખીલી ઉઠતું હોય છે કે પ્રગટ થતું હોય. મને એવું લાગે છે કે પોતાના વ્યક્તિત્વને નિખારવા માટે જુદા જુદા રસના ક્ષેત્રો માણસે વિકસાવવાની. જયનારાયણભાઈ, આપણે ત્યાં બોલવું એને સ્કિલ ગણીએ છીએ આપણે, કે આ માણસ ખૂબ સારો વક્તા છે, ખૂબ સારી વાત કરી શકે. ચીન આપણા કરતા વધારે વિકસિત દેશ છે અને ત્યાં આગળ સાંભળવું એને સ્કિલ ગણવામાં આવે કે વધારે સારું સાંભળી કોણ શકે છે. એટલે સુરેશ જોશી એમ કહ્યું હતું કે બહુશ્રુત બનવું જોઈએ વ્યક્તિ. તો આ વ્યક્તિઓ બહુશ્રુત બને, ઉત્તમની આરાધના કરે, શ્રેષ્ઠ વાંચે, શ્રેષ્ઠ સાંભળે, શ્રેષ્ઠ વિચારો જીવનમાં અપનાવે, તો મુસીબતોમાંથી રસ્તો એ આરામથી આસાનીથી શોધી શકે. મુરગેશભાઈ એક બહુ સરસ વાત કરી અને મને બહુ ગમી એ વાત કે કોઈના અભિપ્રાયોથી દોરવાઈ જવાનું નથી. મોટે ભાગે આપણે જીવન આપણું છે તો આપણો અભિપ્રાય આપણે બાંધતા શીખવું જોઈએ. કોઈ એમ કે આ રસ્તે ના જઈ, તારાથી નહીં જવાય, આ શિખર ઉપર તું નહીં બેસી શકે, ત્યાં સુધી તું નહીં પહોંચી શકે અને આપણે હાર સ્વીકારી લઈએ, એવું બનતું નથી. યાદ રાખજો કે વૃક્ષ ઉપરથી ખરી પડેલા પાંદડાનું નસીબ હવા જ્યાં લઈ જાય તે તરફ જવાનું હોય, કેમ કે ખરી પડેલા છે, સુકાઈ ગયેલા, પીડા પડી ગયેલા પાંદડા છે. એટલે પવન જે તરફ, જે દિશામાં લઈ જશે એ દિશામાં જવાનું એનું સદભાગ્ય કે દુર્ભાગ્ય. એટલે પવનની દિશામાં નથી જવાનું, પવનની સામે દિશાએ આપણે જઈ શકીએ છીએ કે કેમ એ મહત્વનું. મોટે ભાગે સમસ્યા આવે ત્યારે લોકો ફરિયાદ કરવા બેસી જાય. ત્યારે મુશ્કેલીના સમયમાં આપણી ઉપર આવેલી સમસ્યાઓની ફરિયાદ ક્યારેય આપણે ન કરવી જોઈએ. ફરિયાદ કરવાના બદલે એના ઉકેલો શોધવા જોઈએ. નવા નવા વિચારોને અનુરૂપ એનું અનુકૂલન આપણે સાધવું જોઈએ. મારે એક બીજી વાત ચૂકાઈ ન જાય એટલા માટે અહીંયા કહેવી છે કે મોટે ભાગે માણસનો ઓડિયો વિડીયો અલગ અલગ હોય, એ બોલે કઈ અને કરે કઈ. ગાંધીજીનું પેલું બહુ જાણીતું વાક્ય જે સૂત્ર જેવું બની ગયું છે કે હું જે બોલું છું એ જીવું છું ને જે જીવું છું એ જ બોલું. આ ઓડિયો વિડીયો અત્યારના માણસોને એક નથી ને જેને વ્યક્તિત્વને નિખારવું છે એ માણસે પોતાના ઓડિયો અને વિડીયોમાં ઐક્ય જાળવવું પડે. એટલે સાદી ભાષામાં શાસ્ત્રોમાં આપણે કહીએ તો મન, વચન અને કર્મની સમાનતા માણસમાં હોવી જોઈએ, તેનું વ્યક્તિત્વ વધારે નિખરતું હોય. ટાઈમ મેનેજમેન્ટની વાત મુકેશભાઈ બહુ સરસ રીતે કરી. બાજ પક્ષીનું ઉદાહરણ મેં સરસ આપ્યું. હું માનું છું કે દ્રઢ આત્મવિશ્વાસ સિવાય વ્યક્તિત્વને નિખારવા માટેનો બીજો કોઈ ઉપાય, ઉકેલ મારા મતે છે જ. હું એક બીજી વાત કરું, મેડિટેશન, યોગ, મ્યુઝિક, સ્પોર્ટ્સ, આ બધા તરફ પણ માણસે થોડું વધારાના સમયમાં વળવું જોઈએ. એને ડાયરી રોજનીસી લખવી જોઈએ, એટલા માટે કે પોતે જે કર્યું છે એમાં એનું એ આકલન કરી શકે, એ લખવાની એને ટેવ પડે, જેથી પોતે જે વ્યવહારો કર્યા છે, વાણી વર્તન કર્યા છે એનું એનાલિસિસ કરી શકે, એના પ્રત્યે એ અવેર થઈ શકે. એટલા માટે પણ આ જરૂરી છે. ધન્યવાદ. ફરિયાદો કરવાનું કાઢીને માણસે એના ઉકેલો શોધવા તરફ આગળ વધવું. થેન્ક યુ, ધન્યવાદ. દર્શક મિત્રો, અત્યાર સુધી જે વાત થઈ એમાં તમે જો ધ્યાન આપ્યું હોય તો 2-3 મુદ્દા બહુ સરસ સમજવા જેવા છે. પહેલું, મુશ્કેલીઓ દરેકના જીવનમાં આવે છે. વિજ્ઞાનના તમે જો જ્ઞાતા હો, વિદ્યાર્થી હો તો સમજી લો કે શક્તિનો સૌથી વધારે વ્યય ઘર્ષણના કારણે થાય છે. પણ જો ઘર્ષણ ના હોય તો તમે ઊભા પણ ન રહી શકો કે ચાલી પણ ના શકો. એટલે
તમારા સામે આવતી દરેક આપત્તિ એ તમને ઘડે છે અને એને વટાવીને જ આપણે આગળ વધવાનું છે. એની સામે રોદડા રોવાથી કોઈ ફાયદો થવાનો નથી. તમારા જીવનમાં ધ્યેય હોવું જોઈએ. એ ખૂબ અગત્યની વાત કહી. જે દર્શક મિત્રો સાંભળતા હોય, જેમણે કોઈ કોમ્પિટિટિવ પરીક્ષાના ઇન્ટરવ્યુમાં બેસવાનું હોય, આઈઆઈએમ હોય કે આઈએએસ માટેની હોય કે બીજી કોઈ પણ, તો એમાં ગ્રુપ ડિસ્કશનમાં એક ગુણ ખાસ જોવામાં આવે છે કે તમે કેટલા ઉતાવળિયા છો. તમે જ્યારે મેનેજર બનો છો કે અધિકારી બનો છો ત્યારે તમારા માટે પહેલી જરૂરિયાત તમે શાંતિથી સાંભળી અને વિષય પર નિર્ણય બાંધો તે છે. એટલે શાંતિથી સાંભળો, સારા શ્રોતા બનો, કોઈ જે વાત કરે છે એને મગજમાં ઉતારો અને ધીરે 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 તમે તમારે શું કહેવું છે તે તરફ વધતા જાઓ. વાંચન વધારો, તમારી રુચિઓને વિકસાવો, વાતચીત કરવાની ઢબ સુધારો, જુદા જુદા ક્ષેત્રના લોકોને મળો, તેમની સાથે વિચારોનું આદાન પ્રદાન કરો, હકારાત્મક દ્રષ્ટિકોણ અને વલણ અપનાવો અને બીજાને સહાયક બનો. અને છેલ્લી વાત જે દક્ષેશભાઈએ કહી, ડાયરી લખો એટલે શું? ડાયરી એક વિધિ વિધાન માટે નથી લખવાની. એ તમારો સેલ્ફ એસેસમેન્ટ રિપોર્ટ છે. ભૂલ થાય, દરેકથી થાય. પહેલી વાર ભૂલ થાય, ઠોકર વાગવાથી લોહી નીકળે છે, એ બીજા કોઈના અનુભવે શીખે ડાયો કહેવાય. એક વખત પોતાને ઠોકર વાગી અને લોહી નીકળ્યું એ ઉપરથી દડો લે તે બુદ્ધિશાળી કહેવાય. પણ બીજી વાર ઠોકર વાગે તો એટલું જ લોહી નીકળે છે કે વધારે ઓછું નીકળે છે, એનો પ્રયોગ જે કરે તે મૂર્ખ કહેવાય. આ વ્યક્તિત્વ ઘડતરમાં અગત્યના આયામો છે. એટલે આપણે અસિતભાઈ, આપ તો શિક્ષણ ઉપરાંત ડાહી લક્ષ્મી લાઇબ્રેરીના કારણે અનેક પ્રકારના બહુશ્રુત વ્યક્તિત્વોના પરિચયમાં આવ્યા છો અને એના ઉપરથી પણ ઘણી બધી વાતો આપના ધ્યાને આવી હશે. તો કોઈ પણ વ્યક્તિને તમને જો કહેવામાં આવે કે આ વ્યક્તિ તમારા સામે ઊભા કરી દીધા અને એનું વ્યક્તિત્વ ઘડતર કરવાનું છે, તો શું કઈ રીતે કરશો આપે? એટલે જયનારાયણભાઈ, મુકેશભાઈ અને દક્ષેશભાઈએ કહ્યું ને એ જ વાતનું મારે પુનરાવર્તન પણ એક સાઈડ જુદી રીતે કરવાનું છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે એને ઉડવાનું છે, જ્યારે એને આગળ વધવું છે, તો સૌથી પહેલી વાત છે એની નેચરાલિટી, એનો આત્મવિશ્વાસ. અને એ આત્મવિશ્વાસ એકદમ પ્રાકૃતિક હોય, કે આયાસી ના હોય, કૃત્રિમ ન હોય, બહારથી લાદેલો ન હોય, કોઈનું શીખવાડેલું એ ન બોલે, પણ પોતાની અંદરના જે વિચારો છે, કયા બીજા બધા કેટલા બધા જુદા જુદા આયામો, એમ એ પોતે વાંચે, સતત વાંચ્યું છે એને વિચારે, એને વાગોળે અને વાગોળ્યા પછી એને વહેંચે, ત્યારે એનું રેકગ્નાઇઝેશન અથવા તો એની સ્વીકૃતિ થતી હોય છે. પણ આપણે ત્યાં અત્યારે જે વ્યક્તિત્વ વિકાસને નામે જે બધા વેપાર ચાલે છે ને, એમાં તો ઉપરના લપેડાની વાત હોય છે. આપણા વેણીભાઈએ બહુ સરસ કહ્યું છે કે બેડાને જાજુ અજવાળના, જોનારો જોશે તારી કંચનની કાયાને, પીપળમાં જીવ તું લગાડના. જે લિપસ્ટિક છે, જે લપેડા છે, એ તો બહારથી પ્રભાવ આપશે, પણ જો કોઈ ખરેખર અંદરથી તૈયાર થવું હોય તો એને વાંચવું, વાંચેલું વાગોળવું, જે વાગોળ્યું છે એને વહેંચવું, એ એની ખૂબ સાચી જરૂરિયાત હોય છે. એટલે સહજ ચાલ એ બહુ જ જરૂરી છે અને પોતાની પ્રકૃતિ પ્રમાણેની સહજ ચાલ. હમણાં કપિલ શર્મા કોમેડી શોમાં થોડા વર્ષો પહેલા મને યાદ છે જેકી ચાને બહુ સરસ જવાબ આપ્યો હતો. એને કહ્યું કે મેં 17 વર્ષની ઉંમરથી ફિલ્મો બનાવવાની શરૂ કરી અને આ એક્શન ફિલ્મો તો એક મોટી સ્ટુપિડિટી છે, આ પ્રકારના આક્ષેપો થયા. આજે 67 વર્ષે હું અનુભવથી કહું છું કે હું મારી રીતે ચાલ્યા કર્યો, કોઈને પણ જવાબ આપ્યા વગર મેં મારી રીતે મારું જે નેચરલ છે એ કામ કર્યા કર્યું. સરસ મનોહર ત્રિવેદીની પંક્તિઓ છે. કોઈ ચાલતું, કોઈ જાતું હળવે હળવે, કોઈ ઘાએ ઘા તું તારી રીતે જા. તને ગમે તો આપા જાજે અથવા પેલી પા, તું તારી રીતે જા. અમિતાભ બચ્ચન એબીસીએલ નિષ્ફળ ગઈ પછી બહુ મોટા ઉદ્યોગપતિ પાસે ગયા અને પૂછ્યું કે શું થયું ભાઈ, આમ કેમ આવું થયું?
મેં આટલી બધી તૈયારીઓ કરી હતી, આટલા પ્લાનિંગ કર્યા હતા અને હું નિષ્ફળ કેમ ગયો? પેલા જાણીતા ઉદ્યોગપતિ એક જ વાક્યમાં જવાબ આપ્યો કે મહાનાયક, મને એટલું કહો કે હું ફિલ્મ કરવા બેસું કે હું એક્ટિંગ કરવા બેસું તો શું થાય? અને તરત અમિતાભ પાછા વળ્યા, યશ રાજને ત્યાં ગયા, ફિલ્મ માગી, મોહબ્બતે મળી, પછી કોન બનેગા કરોડપતિ મળ્યું અને એની રીતે જ એ પોતાની પ્રાકૃતિક રીતે પાછા મહાનાયક તરીકે દેશ અને દુનિયામાં ઉભરી આવ્યા. અને બહુ સરસ પ્રસંગ યાદ આવે છે અમારા વિદ્યાનગરના શિલ્પી ભાઈ કાકાનો. અમદાવાદના એન્જિનિયર હતા, કાંકરિયાનું બ્યુટિફિકેશન કરવાનું હતું, સાવ નિષ્ફળ, બાવાઓ પડી રહે એવી ઉજ્જડ જગ્યા હતી અને કાંકરિયાને કેવી રીતે ઉજાણી ગૃહ બનાવવાનું હતું, કાંકરિયાને ઊંડું કરીને એની માટી ત્યાં નાખીને આ બધું કામ કરવાનું હતું. બહુ પ્રશ્નો આવ્યા એમની સામે, એટલા બધા પ્રશ્નો આવ્યા કે છેવટે આખું કાંકરિયાનું બ્યુટિફિકેશન થઈ ગયું, રીસ્ટ્રક્ચર થઈ ગયું અને એનો ઉદઘાટનનો પ્રસંગ હતો ત્યારે એમને જ આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. ભાઈ કાકા ઇન્વાઇટેડ નહોતા, સરદાર ચીફ ગેસ્ટ હતા અને સરદારે કહ્યું કે આ બીજું બધું તો ઠીક છે પણ આના જે શિલ્પી છે એ ક્યાં છે? તો ત્યાં એમનું રેકગ્નાઇઝેશન થયું. એમણે સહજતાથી પોતાની અંદર જે છે એ જ કર્યા કર્યું. જેકી ચાને છેલ્લે જવાબ આપ્યો હતો કે આજે 67 વર્ષે હું એટલું અનુભવું છું કે ઓસ્કાર મારે ઘેર આવ્યો છે, હું ઓસ્કારને લેવા નથી ગયો. તો આ જે સહજતા છે, આ સહજતાથી જ માણસ પોતાનો આત્મવિશ્વાસ કેળવી શકે છે. સાચી વાત છે, બહુ જ સાચી વાત કહી. મને લાગે છે ભાઈ કાકાના કઈ ગ્રહો જ આ પ્રમાણેના હતા. એમણે અને ભીખાભાઈએ તગારા ઉચક્યા, વલ્લભ વિદ્યાનગર બનાવ્યું, પડ્યા રહ્યા ત્યાં જંગલમાં, અનેક પ્રકારની આપદા થઈ અને એ જ્યારે યુનિવર્સિટી બની ત્યારે પહેલા કોન્વોકેશનના 10 દિવસ પહેલા ભાઈ કાકાને વાઇસ ચાન્સેલર તરીકેથી હટાવી અને એમની જગ્યાએ બાબુભાઈ જસભાઈની નિમણૂક કરવામાં આવી હતી. એટલે ભાઈ કાકાને કંઈક આ રામચંદ્ર યોગ થતો હતો કે હાથમાં આવી અને પછી યશ લેવાનો આવે ત્યારે બીજા બેઠા છે. એટલે ઘણા બધા કૃષ્ણ ભગવાન પાસે કર્મણ્ય અધિકાર હસ્તેના શ્લોકમાંથી ઘણા લોકો એવું કહે છે કે કર્મ કરતું ફળ ખાવા વાળા બીજા બેઠા છે. એ ભાઈ કાકાના જીવનમાં થોડું સત્ય થતું દેખાય છે. પણ મૂળ વાત જે આપે કહી તે સ્વનું સંશોધન, પોતાની જાતનું સંશોધન, પ્રમાણિકતાપૂર્વકનું સંશોધન, પોતાની ઓળખ, સતત શીખવું, સુધરવું અને એ કરતા કરતા એક દિવસ પૂર્ણત્વને પામવું, એનું નામ વ્યક્તિત્વનો વિકાસ એવું કંઈક સમજાય છે અત્યાર સુધી તમારી નિષ્ણાતોની ચર્ચા પરથી. શું કહો છો ભોગેશભાઈ આપને? બિલકુલ સાચી વાત છે આપની. સ્વની ઓળખ, નેપોલિયન હિલે કહ્યું છે કે હું મારી જાતને પોતાનો પરમ મિત્ર માનતો હતો અને શત્રુની તલાશ હું બહાર કરતો હતો. પણ જ્યારે મેં બરાબર વિચાર કર્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી જાતનો સૌથી મોટો શત્રુ હું છું, બીજું કોઈ નહીં. કેવી રીતે? કારણ કે આપણામાંથી મોટા ભાગના લોકો પોતાની, એટલે કે આપણે બધા જ સૌથી વિશેષ સમય આપણી જાત સાથે વાત કરવામાં આપીએ છીએ અને આપણે આપણી જાત સાથે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણને બહુ જ નીચા પાડતા વિધાનો આપણે આપણી જાતને કહીએ છીએ, બીજાને બહુ મોટા માની લઈએ છીએ, આપણી જાતને બહુ સામાન્ય, દિનહીન, ક્ષીણ માણસ માની લઈએ છીએ, જેને કારણે આપણી અંદર એક ટીકાકાર વિકસે છે. આ ટીકાકાર બાળપણમાં માતા પિતા કે વડીલોએ તમારામાં રોપ્યો હોય છે, પછી એ ટીકાકારને મોટો તમે બનાવો છો. દરેક વ્યક્તિમાં એક ટીકાકાર છે અને એક શુભેચ્છક છે. આપણે ટીકાકારની વાણી વધારે સાંભળીએ છીએ, જેને કારણે પર્સનાલિટી ડેવલપમેન્ટના અનેક વર્કશોપ એટેન્ડ કર્યા પછી પણ લોકો કહે છે કે મારા મગજમાં કંઈ જતું નથી, મારો કોઈ વિકાસ થતો નથી. કારણ આપણે સતત આપણી જાતની ટીકા કર્યા કરીએ છીએ. અમિતાભ બચ્ચન સાથે પણ આવું બન્યું. એ જ્યારે પોતે રેડિયો પર ઇન્ટરવ્યુ આપવા ગયા ત્યારે કલકત્તા રેડિયો સ્ટેશન એમ કહ્યું કે તારો આ જાડો ઘોઘરા નગારા જેવો અવાજ અમારે રેડિયો સ્ટેશન ચલાવવું છે. એમને કાઢી મૂક્યા. પણ એમનો એક શુભેચ્છક હતો. એમનો શુભેચ્છક એમના ભાઈના સ્વરૂપમાં એમને એમ કહેતો હતો કે આ અવાજમાં એટલો જાદુ છે કે એક વખત આખી દુનિયાને હલાવી નાખશે, તું સુપરસ્ટાર બની જઈશ. એમ
દરેક વ્યક્તિમાં ટીકાકાર સાથે શુભેચ્છક પણ હોય છે. જો શુભેચ્છકની વાણી આપણે સાંભળીએ અને શુભેચ્છકની વાણી સાંભળીને આપણે આપણી જાત વિશે બે સારા વિધાન કહીને જો રોજ રાત્રે સૂઈ જઈએ તો આપણા સુષુપ્ત મનની અંદર એ જાય અને સુષુપ્ત મનની એ તાકાત છે કે જે આપણે સુષુપ્ત મનને કહીએ એ વસ્તુ જાણે અજાણે અથવા ભવિષ્યમાં એ સાચી ઠરતી હોય છે. એટલે આ વસ્તુ કે આપણી જાતને સારા વિધાન કહેવાનું આપણે ચોક્કસ યાદ રાખવું પડશે. બીજી બહુ સરસ વાત થઈ કે જે મુશ્કેલીઓમાં સમસ્યાઓમાં જે સામનો કરે, બેફામનો સરસ શેર છે કે જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે બેફામ કે પર્વતને કોઈ પથ્થર કદી વાગી નથી. ક્યા વાત હે, ક્યા વાત હે. આ વાત જો આપણે લાવીએ અને બીજાઓ સાથે આપણી સરખામણી કરીને આપણે એમ કહીએ કે અમિતાભ બચ્ચન મોટો છે, સુનિલ ગવાસ્કર મોટો છે, સચિન તેંડુલકર મોટો છે, મહેન્દ્રસિંહ ધોની મોટો છે, તો આપણે પણ કંઈ ઓછા નથી. આપણામાં પણ શક્તિઓ રહેલી છે. બીજા મોટા છે મોટા છે મોટા છે કારણ કે આપણે એમને મોટા બનાવ્યા છે. આપણે પણ મોટા છીએ એવું જાતનું આપણે મૂલ્યાંકન કરીએ. અને આજે એક વાત આપણા વ્યક્તિત્વ વિકાસ માટે જરૂર હું કહીશ कि कौन कहता है कि आसमान में सुराग हो नहीं सकता, कौन कहता है कि आसमान में सुराग हो नहीं सकता, एक पत्थर तो तबीयत से उठाओ यारो. વાહ. તમારી સરખામણી તમારી જાત સાથે કરો. તમારા પહેલાનું જે પરફોર્મન્સ હોય એની સાથે અત્યારના પરફોર્મન્સની સરખામણી કરો, બીજાઓ સાથે નહીં. અને ધીરે ધીરે તમારા પરફોર્મન્સને સુધારતા જાઓ, વ્યક્તિત્વનો વધારે અને વધારે વિકાસ કરતા જાઓ. તમારા ટીકાકારને તમે ચૂપ કરી દો અને તમારા શુભેચ્છકની વાણી સાંભળી અને તમારા વ્યક્તિત્વનો વિકાસ કરો. ધન્યવાદ. દર્શક મિત્રો, આ આખી એ ચર્ચાને બે ભાગમાં મારે મૂકી દેવી છે તમારા માટે. પહેલો, પોરસ સિકંદર સામે હારી ગયો અને જ્યારે એને સિકંદર સામે હાજર કરવામાં આવ્યો ત્યારે પણ એનું મસ્તક ઝૂકેલું નહોતું. હારી જવાય. સિકંદરે પૂછ્યું ને કે મારે તમારી સાથે કેવો વ્યવહાર કરવો, અને એનો જવાબ હતો એક રાજા બીજા રાજા સાથે જે વ્યવહાર કરે તેવો. હારો તો પણ યાદ રાખો, જિંદગી જિંદા દિલીનું નામ છે, જીતવું દિલ જીતવાનું કામ છે. હાર પણ દિલ જીતી દે છે કોકદી, મોત પણ જીવન અમર ઝાંપો કદી. એટલે તમે હાર્યા છો એ તમે નહીં સ્વીકારો. Unless you accept that you have been defeated, તમે પોતે હારી ગયા છો, તમે તમારી જાતે નહીં સ્વીકારો ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકે તેમ નથી. આ વાતને કેન્દ્ર સ્થાને મૂકીને જીવો. અને બીજું, તમારી જાતને સતત વિકાસશીલ રાખો. દરેક નવો દિવસ આવે કંઈક શીખો, કંઈક નવું અપનાવો અને એમાંથી સતત વિકસતા જાઓ. અને એ વિકસતા જવા માટેનો તમારો ગુરુમંત્ર એ હોવો જોઈએ કે ખુદી કો કર બુલંદ ઇતના, खुदी को कर बुलंद इतना कि खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है. તમે જે દિવસે આ જગ્યાએ પહોંચો ત્યારે તમે માનજો કે વ્યક્તિત્વ વિકાસમાં તમે એક ઊંચાઈ હાંસલ કરી છે, પૂર્ણતા નહીં. કારણ કે ઊંચાઈ હાંસલ કર્યા પછી પણ જો તમે સતત તમારી જાતને સુધારતા નહીં રહો તો આજની દુનિયા એટલી ઝડપથી ચાલે છે, એટલી સ્પર્ધાત્મક છે કે તમે જ્યાં છો ત્યાંથી ફેંકાઈ જતા વાર નહીં લાગે. અને એટલે હાઉ કેન યુ ગેટ અપ બોય ઇફ યુ નેવર ટ્રાય એન્ડ ટ્રાય અગેન યુ વિલ સક્સીડ એટ લાસ્ટ. કંઈ વાંધો નહીં, પડાય. ઘોડે ચડે તે પડે, પડીને પાછા ઊભા થઈ અને ફરી દોડવા માંડે તે એક દિવસ ઘોડે ચડે. જેટલી ચૂંટણી લડી એટલી બધી જ અબ્રાહમ લિંકન હાર્યા હતા અને એક દિવસે અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં વિજયી બન્યા. આ આંતરિક તાકાત છે. અને વ્યક્તિત્વ વિકાસ એટલે આંતરિક તાકાતને ઘડીને ગજવેલ જેવી કરવી. મિથ્યાભિમાન નહીં, અહંકાર નહીં, દંભીપણું નહીં, પણ વાસ્તવિક રીતે તમારી આત્મવિશ્વાસને 24 કેરેટના સોનામાં પરિવર્તિત કરી અને એને હીરા મોતી જડવા, એનું નામ વ્યક્તિત્વ વિકાસ છે. દોસ્તો, ત્રણેય નિષ્ણાતોએ આપણને આજે ખૂબ મહત્વનું ભાથું પીરસ્યું છે. અને વ્યક્તિત્વ વિકાસ માટે કોઈ ઉંમર નથી હોતી. કોઈના કપાળ પર, માણસ એક એવું સેમ્પલ છે કે જેના કપાળમાં એક્સપાયરી ડેટ નથી લખેલી. એટલે હંમેશા જીવંત રહો, હંમેશા યુવાન રહો અને હંમેશા શીખતા રહો. એનું નામ વ્યક્તિત્વ વિકાસ. આ વાત સાથે
આજે આપણે આ ચર્ચાને વિરામ આપીશું. મળીશું પાછા એક નવી ચર્ચા સાથે, એક નવી વાત સાથે, એક નવા મુદ્દા સાથે. જોતા રહો ગુજરાત સમાચાર ટેલિવિઝન. રાત્રે 9 વાગે કુટુંબ સાથે અચૂક. આવજો. શુભરાત્રી. શબ્બા ખેર.